નમસ્કાર મિત્રો, તો આજે આપણે ધોરણ 10 માં પ્રકરણ નંબર 12 વિદ્યુત વિશે સૌથી અગત્યનો ટોપિક એવો ઓહમનો નિયમ વિશે અભ્યાસ કરીશું. પહેલી હું પ્રવૃત્તિ સમજાવીશ કે ઓહમના નિયમમાં શું છે, પછી અહીં આપણે પ્રશ્ન સાબિત કરશું કે એનો પ્રશ્ન શું છે અને જવાબ કઈ રીતનો લખવાનો છે. તો ઓહમના નિયમમાં મેં આકૃતિ અને કોષ્ટક જે તમારી પ્રવૃત્તિમાં આપેલું છે એ કોષ્ટકમાં લખેલું છે. હવે આમાં કઈ રીતનું તમારે લખવાનું છે એના વિશે માહિતી આપું છું. સૌપ્રથમ મેં એક પરિપથ જોડેલો છે. પરિપથમાં જે નામ લખેલ છે આને નિક્રોમનો વાયર કહી શકાય. કેવો? નિક્રોમનો વાયર. અથવા કદાચ તમારે મન પડે તો તાંબાનો વાયર લઈ શકાય, એલ્યુમિનિયમનો વાયર લઈ શકાય, કોઈ ફરક પડતો નથી. જે વિદ્યુતનો સુવાહક હોય તે લઈ શકાય. અહીં મેં બેટરી જોડી, તે 4 બેટરી જોડી છે. 1 2 3 4. આ પ્લસ અને માઇનસ સિગ્નલ દર્શાવે છે, બેટરીનું સિગ્નલ દર્શાવે છે. હાલો, 1.5 વોલ્ટની બેટરી, તો ટોટલ બેટરી બધી થઈને કેટલા વોલ્ટ બેટરી થશે? 6 વોલ્ટની બેટરી થશે. આ મેં નિક્રોમનો વાયર લઈ લીધો છે અથવા કોઈ પણ વાયર. વી એટલે વોલ્ટ મીટર, એ એટલે એમ્પિયર. આ એક સ્વિચ છે ચાલુ અને બંધ કરવા માટે. બાકી પરિપથ આખો દર્શાવેલો છે અને આના વિશે મેં માહિતી આપેલ છે. અને શું કહેવાય? અવરોધ કહેવાય છે અથવા નિક્રોમનો વાયર, વી વોલ્ટ, એમ્પિયર, સ્વિચ. હવે સૌપ્રથમ હું એક બેટરી ચાલુ કરી. જોજો અહીંથી જ પ્રવાહ છે, અહીંથી આગળથી કઈ નથી. અહીંથી મેં હાંધો કરી દીધો છે, અહીંથી પ્રવાહ ચાલુ કરીશ. તો ક્રમ 1 મારીશ. વિદ્યુત કોષની સંખ્યા એટલે બેટરીની સંખ્યા પેલી મેં કેટલી લીધી? 1. હાલો, બેટરીની સંખ્યા મેં 1 લીધી. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વોલ્ટમીટરમાં જોવામાં આવ્યો. એક બેટરી પ્રવાહ પ્રસાર કર્યો ને પ્રવાહ જોવામાં આવ્યો વોલ્ટમીટરમાં, તો વોલ્ટમીટરમાં પ્રવાહ 1.5 બતાવ્યું. વાહ, 1.5 શા માટે દર્શાવ્યું? કારણ કે વિદ્યુત પ્રવાહ બેટરીનું જોડાણ કેટલું હતું? બેટરીનો વોલ્ટ કેટલો હતો? 1.5. પછી પાછું વિદ્યુત પ્રવાહ માપવામાં, વિદ્યુત પ્રવાહ આમાં વપાય, વોલ્ટ આમાં કેમાં? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેમાં વપાય? વોલ્ટમાં. હાલ, વિદ્યુત પ્રવાહ માપવામાં આવ્યો તો 0.1 એમ્પિયર આવ્યો. 0.1 એમ્પિયર. વી ભાંગ્યા આઈ, વી ભાંગ્યા આઈ પણ 1.5. જોજો, 1.5 છેદમાં 0.1, બેમાં પોઈન્ટ છે તો આ રીતનું થશે ભાઈ. 15/10 થાય, 1/10 થાય. કારણ કે પોઈન્ટ પછી એક આંકડો તો છેદમાં 10, પોઈન્ટ પછી એક આંકડો છેદમાં 10, 10 ઉડી ગયા. જવાબ ડાયરેક્ટ શું આવશે? 15. હાલો, અહીં લખ નાખું છું 15. પાછો મેં થોડોક ફેરફાર કર્યો. હવે અહીંથી હું શેડો કટ કરી નાખું. મેં તો 2 બેટરી જોડી દીધી. કેટલી બેટરી થઈ હવે? 2 બેટરી. હાલો, ક્રમ નંબર 2. વિદ્યુત કોષની સંખ્યા 2. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વોલ્ટમીટરમાં કેટલા વોલ્ટ બતાવશે? 2 બેટરી જોડી તો 1.5 થી 1.5 કેટલા વોલ્ટ બતાવશે? 3 વોલ્ટ બતાવશે. હાલો, 3 વોલ્ટ. વિદ્યુત પ્રવાહ માપવામાં આવ્યો. વિદ્યુત પ્રવાહ અહીં તમે માપશો એટલે 0.2 બતાવશે. 0.2 એમ્પિયર. વિદ્યુત પ્રવાહ કેમાં મપાય? એમ્પિયરમાં મપાય. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેમાં મપાય? વોલ્ટ. હાલો, આ બે નો કરું છું ભાગાકાર. 3.1 3.0 0.2. પોઈન્ટ પછી આ તો 3/3 જ છે. અહીં શું થશે? 2/10. તો આમાંય લખી શકાય 3/10, 2/10. સોરી, ઉપર તો 3 એક જ છે. 3/3. આને શું લખી શકાય? 2/10. 10 ઉપર આવશે એટલે શું થશે? ગુણાકારમાં 10 તેરી 30/2 શું થઈ જશે? 15. હાલો, તો અહીં પર શું આવશે? 15. હાલો, મેં હવે આને ચેકી નાખું છું. 3 બેટરી જોડી દઉં એક હારે. આ ચેકી નાખું છું. કેટલી બેટરી જોડી? 3 બેટરી. તો હવે હું અહીં લખીશ 3 બેટરી જોડી તો વોલ્ટ કેટલા થશે? 1.5 1.5 1.5 4.5. અહીં 0.3 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહન થશે. એક બેટરીમાં 0.1 એમ્પિયર, 0.2 0.3. વી અને આઈ નો ગુણોત્તર તમે કરશો તો હવે તમે તમારી રીતે કરશો તો 15 જ આવશે. હાલો, હવે હું આ થોડુંક ચેકી નાખું છું. 4 4 ને એક હારે જોડી દઉં છું. હાલો, તો કેટલી બેટરી થશે? 4 બેટરી. વિદ્યુત કોષની સંખ્યા, બેટરીની સંખ્યા 4. વોલ્ટ કેટલો ઉદ્ભવશે? 6 વોલ્ટ.
આ 0.4 આ બેનો ગુણોત્તર લેશો તો શું આવશે 15 જ આવશે તો સાહેબ આના ઉપરથી અમને થોડુંક શીખવા મળ્યું કે તમે એક બેટરી લો બે બેટરી લો ત્રણ બેટરી લો વિદ્યુત પ્રવાહ તમે સાહેબ વધારો અહીંથી વોલ્ટેજ વધારો તો ઓટોમેટિક વિદ્યુત પ્રવાહ વધી જાય વિદ્યુત પ્રવાહ 1.5 વોલ્ટ હતા તો 0.1 જેવો તમે વોલ્ટ વધારો વિદ્યુત પ્રવાહ વધી ગયો 500 વોલ્ટ વધારો વિદ્યુત પ્રવાહ વધી ગયો હવે તો સાહેબ તમે વિદ્યુત પ્રવાહ ઘટાડ્યો હોય તો ઓટોમેટિક વોલ્ટ ઘટી જશે તો સાહેબ વિદ્યુત પ્રવાહ અને વોલ્ટ છે સમપ્રમાણમાં છે એટલે અમને ખબર પડે છે હાલો એક આલેખ દોરીને તમને સમજાવું છું હાલો અહીં લઈ લો છું વિદ્યુત પ્રવાહ શું લઈ લો છું વિદ્યુત પ્રવાહ I અહીં શું લઈ લો છું વિદ્યુત સ્થિતિમાન શું લઈ લો છું V I ચાલે છે V નો આલેખ હું દોરું છું જોજો I માં હું લખવાનું છે I 0.1 તો અહીં લખું છું 0.1 0.2 0.3 0.4 અહીં શું લખું વિદ્યુત સ્થિતિમાન 1.5 3 4.5 અને 6 સાહેબ હવે આલેખ દોરું છું જોજો હાલો બે નો 1.5 અને 1 નો આલેખ દોરો અહીં આવશે 3 અને 2 નો આલેખ દોરો અહીં આવશે આનો આલેખ દોરો અહીં આવશે આનો આલેખ દોરો અહીં આવશે સાહેબ આ તો આલેખ આખો સીધી રેખામાં મેળવશે તો આના ઉપરથી સાહેબ એવું અનુમાન થયું કે વિદ્યુત પ્રવાહ વધારો વિદ્યુત સ્થિતિમાન ઓટોમેટિક વધી જાય વિદ્યુત સ્થિતિમાન તમે વધારો તો વિદ્યુત પ્રવાહ વધી જાય છે આ બે શું છે સમપ્રમાણમાં છે આના ઉપરથી ખાલી એટલું જ આપણે આ પ્રવૃત્તિ ઉપરથી શીખવા મળ્યું કે વિદ્યુત પ્રવાહ વધારો તો વિદ્યુત સ્થિતિમાન વધી જાય અથવા વોલ્ટ વધી જાય વોલ્ટ વધારો તો વિદ્યુત પ્રવાહ ઓટોમેટિક વધી જાય છે હવે હું નિયમ લખું છું ઓહમનો નિયમ નિયત તાપમાને લખું છું નિયત તાપમાન એટલે અસલ તાપમાને વિદ્યુત પ્રવાહ I અને વિદ્યુત સ્થિતિમાન V અને વિદ્યુત સ્થિતિમાન V નો ગુણોત્તર અસળ હોય છે કેવો હોય છે અસળ હોય છે હાલો સાહેબ આપણો ઓહમનો નિયમ અમને સમજાઈ ગયો છે કે વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત સ્થિતિમાનનો ગુણોત્તર કેવો હોય છે અસળ હોય છે કારણ કે એકને વધારો તો બીજો વધે એકને ઘટાડો તો બીજો વધે તો એને સૂત્રાત્મક રૂપે લખું છું I સલે છે V અથવા કરી શકાય V સલે છે I આ નિશાની ચલે છે એટલે સમપ્રમાણતાની બે સરખું છે I અને V કેવું છે સરખું V અને I કેવું છે સરખું તમે કોઈ પણ લઈ શકો છો I ચલે છે V લઈ શકો V ચલે છે I પણ લઈ શકો હવે હું લઉં છું હવે સમપ્રમાણતાની નિશાની મારે ક્યાંય પણ કાઢવી હોય સમપ્રમાણતા ધોરણ 9 માં શીખી ગયા છે આપણે સમપ્રમાણતાની નિશાની કાઢવી હોય તો કોઈ પણ અસળાંક આવે તો અહીં સમપ્રમાણતાની નિશાની હું કાઢું છું V બરાબર IR R શું છે અસળાંક R શું છે અસળાંક તો R ને શું આપણે કહેશું V બરાબર IR એક તો થઈ ગયું આપણું સૂત્ર V બરાબર IR R શું છે અસળાંક ની પણ કોનો અસળાંક છે અવરોધ છે તો અવરોધ કોને કહેવાય અવરોધ એટલે જે નડતો હોય આપણા ટૂંકમાં ભાષા અવરોધ જે નડતો હોય વિદ્યુત પ્રવાહના વહનમાં જે નડતો હોય અથવા વહનમાં જે કોઈ પણ આડઅસર દર્શાવતો હોય તેને શું કહેવાય છે અવરોધ કહેવામાં આવે છે તો હવે હું અહીં લખીશ R ને અવરોધ કહીશું R ને શું કહીશું અવરોધ કહીશું અને તેનો SI એકમ અવરોધનો SI એકમ શું થશે ઓહમ થશે અવરોધનો SI એકમ ઓહમ અવરોધનો SI એકમ ઓહમ છે કઈ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે હું અહીં દર્શાવું છું તેને આ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે આ સંજ્ઞાને કઈ સંજ્ઞા કહેવાય ઓમેગા કહે છે હાલો સાહેબ એટલું સમજાઈ ગયું છે નિયત તાપમાને વિદ્યુત પ્રવાહ I અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો હોય છે સમપ્રમાણમાં હોય છે
I સલેસે V અથવા V સલેસે I કોઈ પણ લખી શકાય. સમપ્રમાણતાની નિશાની મારે કાઢવી હોય તો કોઈ પણ અસળાંક ઉમેરવો પડે. અસળાંક મેં શું ઉમેર્યો છે? R ઉમેર્યો છે. V બરાબર I R. R શું છે? R ને અવરોધ કહીશું. અવરોધનો SI એકમ શું છે? ઓહમ છે. ઓહમ અથવા તેને ઓમેગા કહેવામાં આવે છે. હવે સાહેબ એટલું થઈ ગયું. હવે અવરોધની મને વ્યાખ્યા પહેલા આપો. અવરોધનો SI એકમ શું છે? તો હવે ટોપિક પડશે અવરોધનો SI એકમ. અવરોધનો SI એકમ. હાલો સાહેબ અવરોધને આમાં કરતા કરો. આ તમને જે સૂત્ર મળ્યું છે એમાં અવરોધને કરતા કરો. આ I ક્યાં જશે? છેદમાં. તો અવરોધ R બરાબર V ના છેદમાં I. અવરોધ R બરાબર V ના છેદમાં I. હવે વ્યાખ્યા લખવી તો લખી શકાય. બધાની આગળ એક એક ઉમેર દો. એક એક એક. એક એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર કરવા માટે એક વિદ્યુત સ્થિતિમાન તફાવત હોય તો એને એક અવરોધ કહેવામાં આવે છે. અથવા આ રીતની વ્યાખ્યા હવે લખીશ. જો એક વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન કરવા માટે એક એમ્પિયર વિદ્યુત પ્રવાહનું વહન થતું હોય તો એક ઓહમ કહેવાય છે. એક વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન કરવા માટે એક એમ્પિયર વિદ્યુત પ્રવાહ જોઈએ. એક એમ્પિયર વિદ્યુત પ્રવાહ જોઈએ તો તેને શું કહેવામાં આવે છે? એક અવરોધ કહેવામાં આવે છે. એક અવરોધ કહેવાય છે. આમાંથી જ મેં વ્યાખ્યા લખી છે, ગોખવાની નથી. એક અવરોધ એક વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. V એટલે વિદ્યુત સ્થિતિમાન. એક વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન કરવા માટે I એટલે એમ્પિયર. એમ્પિયર એટલે વિદ્યુત પ્રવાહ. એક એમ્પિયર વિદ્યુત પ્રવાહ જોઈએ તો તેને એક અવરોધ કહેવામાં આવે છે. હાલો હવે એનો SI એકમ સાથે સાથે લખી નાખું છું. હાલો અવરોધનો એકમ તો મેં અહીં કહી દીધું છે ઓહમ. તો એક ઓહમ અવરોધનો SI એકમ ઓહમ. વિદ્યુત સ્થિતિમાનનો એકમ છે વોલ્ટ. એમ્પિયરનો એકમ વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર. 1 વોલ્ટ ઇન્ટુ એમ્પિયર અથવા 1 ઓહમ અથવા અવરોધનો SI એકમ વોલ્ટ ઇન્ટુ એમ્પિયર કહેવામાં આવે છે. હાલો એમ થઈ ગયું છે એટલું. હવે સાહેબ આપણે આમાં કોને કરતા કર્યો છે? અહીં જોજો એક પોઈન્ટ અવરોધને કરતા કર્યો. સાહેબ વિદ્યુત પ્રવાહ કોની ઉપર આધાર રાખે? તમે અવરોધનું તો કીધું, તો પ્રશ્ન લખું છું વિદ્યુત પ્રવાહ કઈ બાબત પર આધાર રાખે છે? કઈ બાબત પર આધાર રાખે છે? હાલો અહીં જોજો આપણે પેલા કોને કરતા કર્યો? R ને કરતા કર્યો. એનું પતી ગયું. હવે કોને આપણે કરતા કરશું? I ને કરતા કરશું. શા માટે? કે વિદ્યુત પ્રવાહ છે કઈ બાબત ઉપર આધાર રાખે? તો વિદ્યુત પ્રવાહને કરતા કરશું તો R ક્યાં જશે? છેદમાં. તો અહીં લખીશ વિદ્યુત પ્રવાહ I બરાબર I ને હું એક બાજુ રાખીશ V ના છેદમાં R. V એટલે વિદ્યુત સ્થિતિમાન. વિદ્યુત સ્થિતિમાનને શું કહેશું? V. અને R એટલે અવરોધ. R. હાલો એક વસ્તુ વિદ્યુત પ્રવાહ કઈ બાબત ઉપર આધાર રાખે? તો પહેલી વસ્તુ છે વિદ્યુત પ્રવાહ છે ને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V ઉપર આધાર રાખે, અવરોધ R ઉપર આધાર રાખે છે. કઈ રીતે જોજો. હવે એક વસ્તુ છે, બહુ મસ્ત પ્રશ્ન છે આ. પેલા હું V અસલ લઈ લઉં અથવા R અસલ લઈ લઉં, કોઈ પણ એક કિંમત લઈ લઉં. હવે પેલા હું કઈ કિંમત લઉં? R અસલ લેતા. R અસલ એટલે કોઈ પણ કિંમત લઈ શકો છો. અસલ એટલે આપણે અત્યારે કાઢી નાખીએ તો શું થયું? R અસલ લો એટલે તમને કિંમત શું મળશે? I સલેસે V. I બરાબર V મળશે. શા માટે? કે R તો આપણે શું લઈ લીધું છે? અસલ. તો આના ઉપરથી સાહેબ એક સેન્ટેન્સ ન વધે. વિદ્યુત પ્રવાહ વધે
વિદ્યુત સ્થિતિમાન વધે. આપણે જોયું છે વિદ્યુત સ્થિતિમાન વધે, વિદ્યુત પ્રવાહ વધે, આ બે વધે. આ ઘટે, આ ઘટે, આ ઘટે તો આ ઘટે. બે શું છે? બરાબરની નિશાની છે. તો નીચે એક મસ્ત વાક્ય લખ નાખીએ કે વિદ્યુત પ્રવાહ વધે, વિદ્યુત પ્રવાહ વધે તો વિદ્યુત સ્થિતિમાન વધે, વિદ્યુત સ્થિતિમાન વધે. અને વિદ્યુત પ્રવાહ ઘટે, અને વિદ્યુત પ્રવાહ ઘટે તો વિદ્યુત સ્થિતિમાન શું થાય છે? ઘટે છે. અને વિદ્યુત સ્થિતિમાન ઘટે. વિદ્યુત પ્રવાહ વધે કેમ? તો સમપ્રમાણમાં છે. આનું મૂલ્ય 2 હોય તો આનું કેટલું હોય? 2. વિદ્યુત પ્રવાહ વધે તો વિદ્યુત સ્થિતિમાન વધે, વિદ્યુત સ્થિતિમાન વધે તો વિદ્યુત પ્રવાહ વધે. બંને કેવું છે? સમપ્રમાણમાં. હાલો આપણે પહેલો પોઈન્ટ શું લીધો? આર અસળ લીધો. શું લીધો? આર અસળ. હવે હું અહીંથી સૂત્રમાં લઉં છું. હવે વી અસળ લેતા હું અહીં લઉં છું. વી અસળ લેતા હાલો વી અસળ લો એટલે સૂત્ર શું થાય? અહીં નીચે લખાવજો. આઈ સલે છે આઈ બરાબર વી અસળ લઈ લીધો એટલે અસળ એટલે 1 આર. તો સાહેબ આમાં તો એકબીજાના છેદમાં આવ્યું. તો વિદ્યુત પ્રવાહ વધે તો અવરોધ ઘટે, અવરોધ વધે વિદ્યુત પ્રવાહ ઘટે. એકબીજાના શું છે? વ્યસ્ત પ્રમાણમાં છે, અંશમાં છે. શું છે? છેદમાં. હાલો તો બે વાક્ય એના વિશે લખીએ. વિદ્યુત પ્રવાહ વધે, અવરોધ ઘટે. વિદ્યુત પ્રવાહ વધે તો અવરોધ ઘટે, અવરોધ ઘટે. અને અવરોધ ઘટે તો વિદ્યુત પ્રવાહ વધે, અને અવરોધ ઘટે, અવરોધ ઘટે તો વિદ્યુત પ્રવાહ વધે છે. તો આ આપણો પ્રશ્ન છે ઓહમનો નિયમ. ને સાથે સાથે મેં 2 ટોપિક લઈ લીધા છે. એ બધું પૂરું થઈ છે. પાછું 1 જ મિનિટમાં જોઈ લે. નિયત તાપમાને વી વધતો હતો તો આઈ વધતો હતો. આલેખ સમપ્રમાણમાં દર્શાવતો હતો. નિયત તાપમાને વિદ્યુત પ્રવાહ આઈ અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવતનો ગુણોત્તર કેવો હોય છે? અસળ. આઈ સલે છે વી લખી શકો, વી સલે છે આઈ લખી શકો. સમપ્રમાણતાની નિશાની છે સલેશ આને કહેવાય. સમપ્રમાણતાની નિશાની કાઢવી હોય તો શું આવે? આર ને દૂર આ રાખવો પડે. આર શું છે? અવરોધ કહીશું, અસળાંક છે. અને અવરોધનો એસઆઈ એકમ શું છે? ઓહમ. એને ઓહમને આ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. આપણે કેમ તાપમાનને સેલ્સિયસ સી વડે દર્શાવીએ એમ ઓહમને ઓમેગા વડે દર્શાવાય છે. હાલો હવે અહીંથી સુધી થઈ ગયું ઓહમનો નિયમ. હવે એકવાર આર ને કરતા કરીએ અને એકવાર આઈ ને. પહેલા હું આર ને કરતા કરું છું તો અવરોધનો એસઆઈ એકમ આર ને કરતા કરું તો આઈ ક્યાં જાય? છેદમાં વી ના છેદમાં આઈ. તો હવે હું વ્યાખ્યા લખું જોજો. એક વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન કરવા માટે 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ જોઈએ તો તને એક અવરોધ કહીશું. અવરોધનો એસઆઈ એકમ ઓહમ, વિદ્યુત સ્થિતિમાનનો એસઆઈ એકમ વોલ્ટ, વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર કહેવામાં આવે છે. હવે મેં કોને કરતા કર્યો તો? આર ને. હવે કોને કરીશ? આઈ ને. તો આ બે વચ્ચે ગુણાકાર છે. આર ક્યાં જશે? છેદમાં. તો વિદ્યુત પ્રવાહ આઈ બરાબર વી ના છેદમાં આર. હવે આર અસળ એકવાર લો. એકવાર શું લો? આર અસળ લો. આર અસળ એટલે એક કિંમત લઈ લો. અસળ એટલે 1. તો આઈ બરાબર વી થાય. કઈ ન હોય તો છેદમાં 1 લખવું હોય તો લખી શકાય. તો વિદ્યુત પ્રવાહ વધે તો વિદ્યુત સ્થિતિમાન વધે, વિદ્યુત સ્થિતિમાન વધે તો આ વધે, આ ઘટે તો આ ઘટે, આ ઘટે તો આ ઘટે. મેં લખ્યું વિદ્યુત પ્રવાહ વધે તો વિદ્યુત સ્થિતિમાન વધે, અને વિદ્યુત પ્રવાહ ઘટે તો વિદ્યુત સ્થિતિમાન ઘટે છે. પેલા કયો અસળ લીધો? આર અસળ લીધો. હવે હું શું લઉં? વી અસળ. તો વી ની જગ્યાએ શું લઈ લો? 1. વિદ્યુત પ્રવાહ વધે તો અવરોધ ઘટે, વિદ્યુત પ્રવાહ ઘટે તો અવરોધ વધે. આ એકબીજાનો શું છે? વ્યસ્ત પ્રમાણમાં છે. આ એકબીજાનો શું છે? સમપ્રમાણમાં છે. તો તમને ઓહમનો નિયમ પ્રવૃત્તિ. તો હવે દ્રવ્યની વિદ્યુત અવરોધકતા એટલે શું? આગળની પ્રવૃત્તિ ઉપરથી આપણે જોયું કે દ્રવ્યની વિદ્યુત અવરોધકતા કોના ઉપર આધાર રાખે છે? તો દ્રવ્યની વિદ્યુત અવરોધકતા અથવા અવરોધ કોના ઉપર આધાર રાખે છે? તો પહેલો મુદ્દો લખીશ દ્રવ્યની અવરોધકતા. દ્રવ્યની અવરોધકતા છે એક તો લંબાઈ ઉપર આધાર રાખે, લંબાઈ એલ ઉપર આધાર રાખે. બીજું એકમ છેદનું આડછેદનું ક્ષેત્રફળ, એકમ આડછેદનું ક્ષેત્રફળ, એકમ આડછેદનું ક્ષેત્રફળને આપણે શું કહેશું? એ લંબાઈ ઉપર આધાર રાખે, એકમ આડછેદના ક્ષેત્રફળ ઉપર આધાર રાખે. સાથે સાથે દ્રવ્યની જાત,
દ્રવ્યની જાત અને બીજું શું છે તાપમાન. તાપમાન પર પણ આધાર રાખે છે. હાલો ચારે ચાર વસ્તુ થઈ ગઈ છે. કઈ કઈ વસ્તુ ઉપર? લંબાઈ ઉપર આધાર રાખે, એકમ આડછેદનું ક્ષેત્રફળ, દ્રવ્યની જાત અને તાપમાન. ચારે ચાર વસ્તુ ઉપર અવરોધ અથવા દ્રવ્યની અવરોધકતા આધાર રાખે છે. આપણે ઉપરના સમીકરણમાં સમીકરણ શું તારવ્યા છે? તો આપણે સાહેબ સમીકરણમાં ઉપરની પ્રવૃત્તિ પરથી આપણે આર ચાલે છે એલ અને આર ચાલે છે 1/a. આ બે સમીકરણ આપણે તારવ્યા છે. અવરોધ વધે તો લંબાઈ વધે, લંબાઈ વધે અવરોધ વધે, અવરોધ ઘટે લંબાઈ ઘટે. અવરોધ વધે આડછેદનું ક્ષેત્રફળ વધે, અવરોધ વધે આડછેદનું ક્ષેત્રફળ ઘટે. આ એકબીજાના સમપ્રમાણમાં છે, આ એકબીજાના વ્યસ્ત. બંનેને ભેગા કરી દઉં છું. બંને સમીકરણને સમન્વય કરતા, સમન્વય એટલે ભેગા કરતા શું થાય છે? આર ચાલે છે એલ. એલ ની નીચે શું છે? કઈ ન હોય તો એક હોય. એલ એક હોય એલ, એ એક હોય એ. તો આર ચાલે છે L/A. થઈ ગયું. હાલો સમપ્રમાણતાની નિશાની મારે ફરજિયાત કાઢવી જ પડે. આપણે બધા દાખલામાં જોયું છે. તો સમપ્રમાણતાની નિશાની કાઢો તો R બરાબર રો L/A. આ રો શું છે? આ એકમ શું છે? ઓલામાં જ્યારે વિદ્યુત પ્રવાહ હતું ત્યારે મેં આર લખ્યો હતો, ત્યારે મેં લખ્યું હતું આર છે એ અવરોધનો અચળાંક છે. આ રો છે એ શું છે? વિદ્યુત અવરોધકતાનો અચળાંક. વિદ્યુત અવરોધકતાનો અચળાંક. હાલો આ રો શું છે? વિદ્યુત અવરોધકતાનો અચળાંક. હાલો આપણે તો વિદ્યુત અવરોધકતા જ જોઈએ છે, તો એને હું કરતા કરીશ. રો ને કરતા કરો. આ ભાંગાકારમાં છે, આ ભાંગાકારમાં છે, તો આ બાજુ જાય તો શું થાય? ગુણાકારમાં. આ ગુણાકારમાં ઉપર છે તો ક્યાં જશે? ભાંગાકારમાં. તો હવે શું આવશે? રો બરાબર રો એકલું આ એ આ વયું જાય તો આર એ. આ એલ છે ઉપર છે ભાંગાકાર ગુણાકારમાં, તો ક્યાં જશે? છેદમાં. હવે આ તો આપણું થઈ ગયું અવરોધકતા. હવે આનો એકમ. આર એટલે અવરોધ, એ એટલે એકમ આડછેદ, એલ એટલે લંબાઈ. હાલો અવરોધકતાનો એસઆઈ એકમ આપણે તારવવાનો છે, તેનો એકમ જણાવો. હાલો પહેલા અહીં હું લખું આર એટલે અવરોધનો એસઆઈ એકમ, અવરોધનો એસઆઈ એકમ. પછી બીજું એ એટલે એકમ આડછેદનો, અહીં લખું છું એકમ આડછેદનો, એકમ આડછેદનો એસઆઈ એકમ. છેદમાં એલ એટલે લંબાઈનો એસઆઈ એકમ. એસઆઈ એકમનો મિનિમમ થાય કે આપણે સ્ટાન્ડર્ડ એકમ કોઈ પણ અહીંયા હોય, વિદેશ હોય, કોઈ પણ વસ્તુ હોય, એસઆઈ એકમ છે કોઈ પણ જગ્યાએ ફરતો નથી. આપણે અત્યારે કદાચ જો અવરોધનો એકમ ભારત પ્રમાણે કોઈ પર રાખી દઈએ તો વિદેશમાં કોઈ પણ સિસ્ટમ અનુકૂળ. દાખલા તરીકે આપણે એમ કે કપાસ અહીં મણ છે તો એ આપણો અહીં લોકલ શબ્દ છે, ઇન્ટરનેશનલ શબ્દ નથી. કેમ કે અમેરિકા જેવા બીજા દેશમાં એ શબ્દનો ઉપયોગ થતો નથી. આપણે હંમેશા એકમ છે એસઆઈ એકમ તો ભારતમાં એ જ હોય છે. અમેરિકા, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા કોઈ પણ દેશમાં છે એસઆઈ એકમ છે ક્યારેય ફરતો નથી. તો હવે અવરોધનો એસઆઈ એકમ તમને ખબર છે. અવરોધનો એસઆઈ એકમ શું છે? ઓહમ. હાલો તો અહીં લખી નાખું છું ઓહમ. એકમ આડછેદનું ક્ષેત્રફળ, એકમ આડછેદના ક્ષેત્રફળનો મીટર સ્ક્વેર, મીટર સ્ક્વેર. લંબાઈનો એકમ મીટર, 1 મીટર મીટર ઉડી જશે તો હવે શું આવશે? ઓહમ ઇન્ટુ મીટર. આને શું કહેશું? અવરોધકતા. અવરોધકતા. અવરોધકતા રો બરાબર ઓહમ ઇન્ટુ મીટર. તો આમ થઈ જશે દ્રવ્યની વિદ્યુત અવરોધકતા એટલે શું? તો પેલા દ્રવ્યની વિદ્યુત અવરોધકતા છે લંબાઈ,
આડછેદનું ક્ષેત્રફળ, તાપમાન, દ્રવ્યની જાત ઉપર આધાર રાખે છે. આ બે સમીકરણ આપણે આગળની પ્રવૃત્તિ ઉપરથી શીખી ગયા. અવરોધકતા છે એ લંબાઈના સમપ્રમાણમાં અને એકમ આડછેદના વ્યસ્ત પ્રમાણ. બંને સમીકરણને સમન્વય કરી નાખો તો આર ચાલે છે L/A. સમપ્રમાણતાની નિશાની કાઢો એટલે શું આવી જાય? અસળાંક આવી જાય, કોઈ પણ અસળાંક. એ અસળાંક આપણે અત્યારે વિદ્યુત અવરોધકતા, તો વિદ્યુત અવરોધકતાનો અસળાંક શું છે? ρ છે. હવે ρ ને હું કરતા કરો આ ભાંગાકારમાં છે તો ગુણાકારમાં જશે, ગુણાકારમાં છે તો ભાંગાકારમાં. તો ρ બરાબર RA/L. R નો એકમ શું છે? અવરોધનો એસઆઈ એકમ ઓહમ છે. એ એટલે એકમ આડછેદનું ક્ષેત્રફળ, એનો એકમ મીટર સ્ક્વેર, લંબાઈનો એકમ મીટર. મીટર મીટર ઉડી જશે, દ્રવ્યોની એકમનો અવરોધકતાનો એકમ ઓહમ ઇન્ટુ મીટર થઈ જશે. અહીં આપણી દ્રવ્યની અવરોધકતાનો પ્રશ્ન પૂરો થશે.